આજે આખા દેશમાં 75મો પ્રજાસત્તાક દિન અને અમૃત મહોત્સવ જેવા વિવિધ કાર્યક્રમો આપણી શાળાની અંદર ઉજવાઈ રહ્યા છે ત્યારે આ શાળાના અને આ સંસ્થાના પ્રમુખ આદરણીય ધનસુખભાઈ, પહલ હોસ્પિટલના ડોક્ટર પૂર્વીબેન પટેલ, અમારા સંસ્થાના માનદ મંત્રી મુરબ્બી જયંતિભાઈ, આજે આ સંસ્થાની અંદર જેમના તરફથી દાનનો પ્રવાહ અવિરત વહેવામાં આવ્યો છે એવા મુકેશભાઈ, જિજ્ઞેશભાઈ, અક્કુભાઈ તેમજ અન્ય દાતાશ્રીઓ ખૂબ જ નિખાલસ અને કોમળ હૃદયના અમને રાજકારણનો કપો શીખવનાર એવા મુરબ્બી નગીનભાઈ, ચંદ્રસિંહભાઈ, જસવંતભાઈ તેમજ અન્ય ડાયસ પર ઉપસ્થિત તમામ ભાઈઓ અને બહેનો, આ શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ અને વાલા વિદ્યાર્થી મિત્રો, આપણે આઝાદી મળી અને 1950માં આપણે આ દેશનું બંધારણ અમલમાં આવ્યું. દેશનું બંધારણ અમલમાં આવતા આપણને બંધારણ પ્રમાણે અનેકવિધ અધિકારો આપણને પ્રાપ્ત થયા છે. આઝાદી મળી એ આપણો ખુશીનો વિષય છે, પણ જે આઝાદી આપણે દરેક વ્યક્તિએ પચાવવી જોઈએ એ હજુ મારા મનથી હજુ દરેકને આની ખબર નથી. કેમ કે આ આઝાદી મેળવવા માટે આપણા દેશના કેટલાક શહીદોએ, કેટલાક ક્રાંતિવીરોએ પોતાના જીવને બલિદાન આપ્યું છે. એ બલિદાન એર ન જાય અને આવનારા દિવસોમાં આપણો દેશ વધુ ને વધુ પ્રગતિ કરે એ દિશામાં આપણે સૌએ ચિંતન કરવાની જરૂર છે. ખાસ કરીને આજના યુવાનો માટે મારો એક સંદેશ છે કે શહીદ ભગતસિંહ પોતે 23 વર્ષની ઉંમરે તેઓ ફાંસીના માછને લટકી ગયા અને આ દેશના માટે અને યુવાનો માટે એક સંદેશો આપતા ગયા કે આ દેશની આન બાન અને શાન બચાવવી હોય અને દેશમાં ક્રાંતિ લાવવી હોય તો આ યુવાનો જ લાવી શકે એમ છે. એમણે દેશ છોડોની જે ચળવળ ચાલતી હતી ત્યારે લાહોરમાં જ્યારે અંગ્રેજ અધિકારીઓ આ બધા ચળવળકર્તાઓને પીછેહટ કરાવી રહ્યા હતા ત્યારે એક અંગ્રેજ અધિકારી મિસ્ટર સ્કોટ, એનું આખું નામ મને ખબર નથી, પણ જેમણે આ બધાની હાજરીમાં આ ક્રાંતિવીર લાલા લજપત રાયને આમ છનન કરતી એક લાકડી માથામાં ધરબી દીધી અને લાલા લજપત રાય ત્યાં જ આગળ ધડી પડે છે. ત્યારે ત્યાં આગળ ઉભેલા આ શહીદ ભગતસિંહ તેમણે ત્યાં આગળ પોતાના હાથમાં માટી લઈ અને પ્રતિજ્ઞા લીધી કે આ મિસ્ટર સ્કોટને હું અંગ્રેજોને એની ધરતી પર ન મારું ત્યાં સુધી હું ચેનથી બેસવાનો ન હતો. એમની પિતાશ્રી કિશનસિંહ અને એમની માતા જ્યારે રસોઈ કરી રહ્યા હતા અને કિશનસિંહ બહાર પેપર વાંચતા હતા ને પેપરમાં સમાચાર એમણે જોયા કે લાલા લજપત રાયને માથામાં લાકડીથી મારી નાખવામાં આવ્યા છે
આ સમાચાર આ દેશ માટે ખૂબ જ આંચકાદાયક હતા. ત્યારે પેપરમાં સમાચાર જોઈ અને કિશનસિંહ એમના ધર્મપત્નીને કહે છે કે આ પેપરમાં તું જોઈ છે, આ જે મિસ્ટર સ્કોટને મારી નાખવાના સમાચાર જોયા છે. આ કોઈની પણ આપણો જ વીર સપૂત હોઈ શકે. અને ત્યારે એની પત્ની અને શહીદ ભગતસિંહની માતા પોતે એવું કહે છે કે આ મારું પોતાનું જ ધાવણ હોઈ શકે કે જેમણે અંગ્રેજને એની ધરતી પર ગોળીથી ધરબી દઈ અને એની હત્યા કરી છે. મારા વીર સિવાય બીજો કોઈ હોઈ ન શકે. આવી માતાઓ જ્યારે આ દેશની અંદર પેદા થશે ત્યારે આ દેશની અંદર આવા શહીદો અને ક્રાંતિકારો અવશ્ય પેદા થતા રહેશે. તમે એ જ સ્વામી વિવેકાનંદ કે જેમણે 1893ના અમેરિકાના શિકાગોમાં એક ધર્મ પરિષદમાં એમણે આ દેશનો ધર્મ આખી દુનિયાની અંદર એમણે ગજવ્યો. આ દેશનું નામ એમણે રોશન કર્યું. અને એ પણ એમનું નામ પણ મૂળ નામ નરેન્દ્ર હતું. એક દિવસ પોતે યોગ સાધનામાં બેઠા હતા અને એ રૂમની અંદર એક કાળો સાપ અંદર આવે છે અને બધા બાળકો ત્યાંથી ભાગી છૂટે છે અને એના માતા પિતાને જણાવવામાં આવે છે કે તમારો દીકરો ત્યાં ફણીધર સાપ છે અને ત્યાંથી ઉઠતો પણ નથી. ત્યારે એના માતા પિતા પણ ત્યાં આગળ આવે અને જોઈ છે, પણ એવી યોગ સાધનામાં એ લીન હોય છે અને સાપ જતો રહે છે. આવી એમની બહાદુરી હતી. એક દિવસ રામકૃષ્ણ પરમહંસ પોતે કાલી માતાના પૂજારી હતા. એમને માતા પર ખૂબ જ આસ્થા હતી. સ્વામી વિવેકાનંદ એમને પૂછે છે કે ગુરુજી મને ભગવાન હોય તો બતાવો. ત્યારે રામકૃષ્ણ પરમહંસ પોતે વિવેકાનંદની છાતી પર એક પગ મૂકીને પોતે અંતર્ધ્યાન થાય છે અને 12 કલાક સુધી પોતાનો પગ એના છાતી પરથી ઉઠાવતા નથી. ત્યારે સ્વામી વિવેકાનંદને પણ થાય છે કે ખરેખર ભગવાન આ સૃષ્ટિ પર છે. આમ આવા મહાપુરુષો આપણી ધરતી પર ઘણા બધા થયા છે. એને ઇતિહાસ આપણે તપાસવાની જરૂર છે, વાંચવાની જરૂર છે. અને શિક્ષક મિત્રોને ખાસ વિનંતી કે આવા જે કોઈ આપણા ઇતિહાસકારો છે કે જેમણે આ દેશના માટે પોતાનું બલિદાન આપ્યું છે, એવા આપણા શહીદો કે એવા ક્રાંતિવીરોને આ બાળકોને એમનો સંસ્કાર અને સિંચન આપે. અત્યારની પરિસ્થિતિ જોવા જઈએ તો લગભગ 2 વર્ષનો બાળક હોય અને પોતે મોબાઈલમાં ગેમ રમતા હોય છે. બાળકો શિક્ષણથી વંચિત રહી અને ક્રિકેટની ગેમ રમતા હોય છે. વાર તહેવારે ધર્મના નામે આપણે વ્યસન, દારૂ અને ડ્રગ્સ આ યુવાનો લેતા હોય છે. એટલે આ દેશમાં જો કોઈ ક્રાંતિ લાવી શકે તો આ યુવાન જ લાવી શકે. વડીલોના આપણી પર આશીર્વાદ હોય તો જ આ શક્ય છે. એટલે દરેક યુવાનોને મારી વિનંતી છે કે આપણે આ દેશના માટે કંઈ કરવું હશે તો આપણે વ્યસન મુક્ત થવું પડશે. આ દેશની જે કંઈ આપણી ભૂલા છે એને આપણે સંભાળવી પડશે. આપણા વડીલો
તો એમનું જીવન આપણને અર્પિત કરી ચૂક્યા છે, ત્યારે આપણે આ દેશની પણ ચિંતા કરવાની છે, સાથે સાથે આપણા પરિવારની પણ ચિંતા કરવાની છે. તમે કોઈ પણ ક્ષેત્રમાં હશો, નોકરીમાં હશો, ખેતીમાં હશો, ધંધામાં હશો, કે કોઈ પણ બીજા બિઝનેસમાં હશો, તો ત્યાં પણ આપણે આવા યુવાનોની ખાસ જરૂર છે. અને યુવાનો ખાસ કરીને આ દેશની અંદર આગળ આવે એવી આપ સૌને વિનંતી કરું છું. મોરબી ધનસુખભાઈ એમની જેટલી પણ આપણે શબ્દોમાં એમની કહીએ તો પણ ખોટું નથી. એમણે એમના પરિવાર કરતા પણ આ સંસ્થાના બાળકોમાં રાત દિવસ ચિંતા કરીને આ શાળાના બાળકો, શિક્ષકો આરોગ્ય મુક્ત રહે, માળખાકીય સુવિધાથી તરબૂળ રહે એ દિશામાં એમણે સતત ચિંતા કરી છે. અને ધનસુખભાઈ, મારે તો એમ કહેવું છે કે આ બાળકોના આશીર્વાદ જ તમારા પર છે, અને તેથી તમે આટલી ઉંમરમાં પણ ખૂબ તનતોડ મહેનત કરીને આ શાળાને અને આ સંસ્થાને આગળ લાવવામાં આપ મદદ કરી રહ્યા છો. એટલે ધનસુખભાઈ અને જયંતિભાઈનો આપણે જેટલો પણ આભાર માનીએ એટલો ઓછો છે. ધનસુખભાઈ એમના પરિવારને પણ કદાચ ઓછો સમય આપતા હશે અને આ સંસ્થાને વધુ સમય આપતા હશે. એટલે કદાચ એમના પરિવારમાં પણ કદાચ મન દુઃખ થતું હોય કે ભાઈ પપ્પા તો બહાર રહે છે, અમને ટાઈમ નથી આપતા, અમારું સાંભળતા નથી. ઉર્મિલાબેન પણ બેન પણ એટલા સશક્ત છે કે ધનસુખભાઈના હર હંમેશ દરેક કાર્યમાં એવું પણ સહભાગી થયેલ છે. એટલે બેનને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આ સંસ્થાની પ્રગતિ હર હંમેશ થતી રહે અને ધનસુખભાઈ જેવા આપણને નેતા હર હંમેશ મળતા રહે એવી હું મારી લાગણી અને માગણી સાથે હું મારી વાત પૂરું કરું છું. આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.